76 जो भी आज આપણે પહેલાં આપણે શું શીખી ગયા હતા? જમ્પિંગ, રનિંગ, રાઇટિંગ, રીડિંગ બધું શીખી ગયા. પહેલાં આપણે આજે રાઇમ કરવાની છે. તો રાઇમ તમારે હું બોલું એમ તમારે પણ બોલવાની છે. cockroach cockroach why are you running? cockroach cockroach why are you running? butterfly butterfly why are you flying? butterfly butterfly why are you flying? Hi and Lucy, what are you eating? Hi and Lucy, what are you eating? Honeybee honeybee why are you stinging? honeybee honeybee why are you stinging? હું ફરીથી કહું છું એ તમારે ફરીથી બોલજો તમે. cockroach cockroach why are you running? cockroach cockroach why are you running? butterfly butterfly why are you flying? butterfly butterfly why are you flying? Hi and Lucy, what are you eating? Hi and Lucy, what are you eating? honeybee honeybee why are you stinging? honeybee honeybee why are you stinging? આ તમારે રાઇમ કરવાની છે. પછી કમાન્ડ્સ. blink your eyes એટલે blink your eyes. blink my eyes. blink my eyes એટલે તમારે આંખો પટપટાવવાની. અને હું એમ કહું કે blink your eyes તો તમારે તમારી આંખો પટપટાવવાની. એ ક્રિયા તમારે કરવાની. આ કમાન્ડ તમારે કરવાનો છે. હવે જો આપણે આગળના દિવસમાં શું શીખી ગયા હતા કે જમ્પિંગ. જમ્પિંગ એટલે કૂદકા માર એ શીખી ગયા હતા. પછી રનિંગ એટલે રનિંગ એટલે ફટાફટ દોડવું. શું બી રનિંગ એટલે દોડવું. પછી રાઇટિંગ કે ભાઈ રાઇટિંગ એટલે લખવું. આપણે રાઇટિંગ એટલે લખવું. પછી રીડિંગ એટલે વાંચવું. રીડિંગ એટલે વાંચવું. કમ્પ્લીટ ધ સ્પેલિંગ ઓન ધ એક્શન વર્ડ્સ એ રીતે રીડિંગ એટલે વાંચવું. તો આ આપણે શબ્દો પહેલાં શીખી ગયા હતા કે ભાઈ જમ્પિંગ, રનિંગ, રાઇટિંગ અને રીડિંગ. તો આજે આપણે શું શીખવાનું છે? આજે આપણે વોકિંગ, ડાન્સિંગ, સ્લીપિંગ, ઇટિંગ, સીટિંગ અને રનિંગ આ બધા શબ્દો આપણે આજે શીખવાના છે. ચલો ભાઈ વોકિંગ. વોકિંગ એટલે શું ભાઈ? ચાલવું. તો જો ભાઈ હું કહું ભાઈ વોકિંગ, આઈ એમ વોકિંગ ટુ ધ ડોર. આઈ એમ વોકિંગ ટુ ધ વિન્ડો. આઈ એમ વોકિંગ ટુ ધ વિન્ડો. તો આઈ એમ વોકિંગ ટુ ધ ચેર. આઈ એમ વોકિંગ ટુ ધ ચેર. વોકિંગ એટલે ચાલવું. વોકિંગ એટલે શું ભાઈ? ચાલવું. પછી ભાઈ ડાન્સિંગ. ડાન્સિંગ તો તમને ખબર છે કે જ્યારે કોઈનો વરઘોડો નીકળ્યો હોય, કોઈ ગીત આવતા હોય સરસ મજાના, કોઈ તમે ટીવી જોતા હોય કંઈ આવતું હોય તેમાં બધા છોકરાઓ નાચવા માંડે. શું કરો ભાઈ? નાચવા માંડે. કે જેમ કંઈ કરવા માંડે, કંઈ એવો ગીત આવે એટલે એમને તરત તાન ચડી જ જાય એટલે એ લોકો નાચવા માંડે. એટલે એને શું કહેવાય ભાઈ? ડાન્સિંગ. કે ભાઈ આઈ એમ ડાન્સિંગ. આઈ એમ ડાન્સિંગ. તો આ રીતે ડાન્સ કરે. પછી શું છે ભાઈ કે ભાઈ સ્લીપિંગ. હવે સ્લીપિંગ એટલે શું ભાઈ? સૂઈ જાઓ. કે આઈ એમ સ્લીપિંગ. તો શું કરે ભાઈ? આઈ એમ સ્લીપિંગ. આઈ એમ સ્લીપિંગ. વી આર સ્લીપિંગ. વી આર સ્લીપિંગ. તો ભાઈ આઈ એમ એટલે સ્લીપિંગ એટલે હું સૂઈ જાઉં છું. વી આર એટલે અમે બધા સૂઈ જઈએ છીએ. તો તમારે રાત્રે સૂઈ જતા હોય તો તમારે આ બોલાય કે ભાઈ વી આર સ્લીપિંગ, કે અમે બધા હવે સૂઈ જઈએ છીએ. તે વાક્યો તમારે ઘેર બોલવાના. પછી ઈટિંગ. તો ભાઈ આઈ એમ ઈટિંગ. આઈ એમ ઈટિંગ. ઈટિંગ એટલે ખાવું.
ઈટિંગ એટલે શું ભાઈ? ખાવું. આઈ એમ ઈટિંગ બ્રેડ, આઈ એમ ઈટિંગ ટોસ્ટ. જે બી ખાતા હોય આપણે તે આપણે કહેવાનું. જ્યારે બી તમે જમવા બેસો ત્યારે મમ્મીને કહો ને, મમ્મી આઈ એમ ઈટિંગ, હું જમું છું. કે તમારો ફ્રેન્ડ કોઈ બોલાવવા આવ્યો હોય કે ચલ બી રમવા માટે, તો તમે એને એવું કહી શકો કે ના ભાઈ આઈ એમ ઈટિંગ, હજુ હું જમું છું એટલે પછી હું આવીશ. પછી સીટિંગ એટલે આઈ એમ સિટિંગ ટુ ધ ચેર, આઈ એમ સિટિંગ ટુ ધ ચેર. સિટિંગ એટલે બેસવું. સિટિંગ એટલે શું ભાઈ? બેસવું. સ્ટેન્ડિંગ એટલે ઊભા થવું અને સિટિંગ એટલે બેસવું. પછી રનિંગ એટલે ભાઈ દોડવું. આઈ એમ રનિંગ ટુ ધ વિન્ડો, આઈ એમ રનિંગ ટુ ધ ચેર. આ રીતે રનિંગ એટલે દોડવાનું, વોક એટલે ચાલવું, ધીમે ધીમે ચાલવું, રનિંગ એટલે ઝડપથી. હું તમને વર્કશીટમાં બતાવું કે તમે ડે 73 એક્શન વર્ડ્સ. લુક એટ ધ પિક્ચર એન્ડ રીડ ધ એક્શન વર્ડ્સ. તો જો બી આ બધી એક્શન આ ડાન્સિંગ કરે છે. પછી આ શું કરે છે ભાઈ? સિંગિંગ એટલે ગાય છે. જે માઇક લઈને બધા ગીતો ગાતા હોય છે ને સ્ટેજ ઉપર, તો આ સિંગિંગ એટલે ગાવું. પછી સ્લીપિંગ એટલે સૂઈ જવું. સ્લીપિંગ એટલે શું ભાઈ? જો આ સૂઈ ગયું છે એટલે કે આઈ એમ સ્લીપિંગ, હું સૂઈ જાઉં છું. વોકિંગ, આ વોક એટલે ચાલવું. જ્યાં રસ્તો ક્રોસ કરે છે ઝીબ્રા ક્રોસિંગ ઉપરથી ધીરે ધીરે, એટલે વોકિંગ એને કહેવાય કે આઈ એમ વોકિંગ. પછી રાઇટ ધ એક્શન વર્ડ્સ ઇન ધ ગિવન સ્પેસ. હવે જો આ શબ્દો લખે, મેં તમને બોર્ડમાં પણ લખીને બતાવ્યા કે કેવી રીતે લખવાના છે 4 લીટીમાં તમારે. તો જે નાના નાના શબ્દો છે ને વચ્ચેની લીટી ઉપર આવે. આ ડબલ્યુ એ પછી એલ હોય તો ઉપરથી આવે. ઉપરથી 2 લીટી સુધી, છેક સુધી નહીં લઈ જવાનું. કે પણ ઉપરથી તો 2 લીટી સુધી જ આવે. પછી જી હોય તો નીચે જાય. એ રીતે તમારે મેં તો બોર્ડમાં લખાય તો તમારે લખવાના છે 4 લીટીમાં. એ રીતે શબ્દો આવવાના આવા જ, નાના હોય નાના, મોટા હોય મોટા. તો વોકિંગ, ડાન્સિંગ, સ્લીપિંગ, ઈટિંગ, સીટિંગ અને રનિંગ. તો રનિંગ એ દ્વારા બધી વચ્ચેની લીટીથી તમારે શરૂ કરવાનું, લખવાનું અને પછી પૂરું કરવાનું છે. તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ પ્રોપર એક્શન વર્ડ્સ. હવે આ એક્શન શું કરે છે એ તમારે લખવાનું છે. તો ગર્લ્સ ઇઝ સિંગિંગ એ સોંગ. શું છે ભાઈ? ધ ગર્લ્સ ઇઝ સિંગિંગ એ સોંગ. સિંગિંગ એટલે ગાવું. તો જો માઇક ગાઈ રહી છે એટલે એ ગીત ગાઈ રહી છે. પછી ધ બોય ઇઝ પ્લેઇંગ, ના વોકિંગ છે. ધ બોય ઇઝ વોકિંગ. શું છે ભાઈ? ધ બોય ઇઝ વોકિંગ, જે ચાલી રહ્યો છે. પછી લેટ્સ રીડ. આ ખાલી તમારે વાંચવાનું છે કે સોનાલી ઇઝ કોલિંગ ધ ક્રો, ઇટ ફ્લાઇઝ ડાઉન ટુ ધ ગાર્ડન. શું છે? સોનાલી ઇઝ કોલિંગ ધ ક્રો, ઇટ ફ્લાઇઝ ડાઉન ટુ ધ ગાર્ડન. આ સોનાલી છે એ કાગડો ઉડી રહ્યો છે તો એને કહી રહી છે કે તું ભાઈ અહીંયા આગળ આવીને ગાર્ડનમાં બેસ, બગીચામાં બેસ. એવું કાગડાને કહી રહી છે. આત્મા વર્કશીટ ભરી લાવવાની. જેને બાકી હોય એ લઈ જાય અને પેપરો બાકી હોય એ લઈ જાય.